મહત્વના કરંટ અફેર્સ તો આજનો પહેલો સવાલ છે હાલમાં કઈ સંસ્થાએ સ્વદેશી રીતે વિકસિત લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટીજીએમ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો હાલમાં ડીઆરડીઓ દ્વારા. કોના દ્વારા? ડીઆરડીઓ દ્વારા. ઓકે, દેખો અહીં આગળ ચર્ચા છે લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની. હવે દેખો, જો આના ઇતિહાસની વાત કરીએ તો ભાઈ વિશ્વમાં સૌથી પહેલા જર્મની દ્વારા એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો. એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલનો મતલબ એ થાય કે અહીં આગળ આ જે મિસાઇલનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે? ટેન્કને ડેસ્ટ્રોય કરવા માટે. રાઈટ, શેના માટે? ટેન્કને ડેસ્ટ્રોય કરવા માટે. તો તમને ખ્યાલ છે સૌથી પહેલા વર્લ્ડ વોર 1 થી શરૂઆત કરી હતી જર્મનીએ અને વર્લ્ડ વોર 2 માં અહીં આગળ જર્મનીએ સૌથી વધુ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. જો જર્મનીને યાદ કરો તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન બી ત્યાંથી આવ્યા છે અને જૂના સમયમાં યા વર્તમાનમાં બી દેખો જે જર્મની છે પહેલેથી જ ઇન્ટેલેક્ચ્યુઅલ હતું. ત્યારબાદ જો અલગ અલગ કહાનીમાં આગળ વધીએ તો વર્ષ 1945 થી 1990 માં મોટા પ્રમાણમાં એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ બન્યા ને લગભગ વર્તમાનમાં 130 દેશો પાસે એન્ટી ટેન્ક મિસાઇલ છે. ભારત પાસે છે, હા સર, ભારત પાસે છે નાગ. તમને ખ્યાલ હોય કે ભાઈ આના માધ્યમથી જે ટેન્કને ખતમ કરવું એકદમ સરળ બને છે. જો આના અલગ અલગ વેરિયન્ટ દેખો તો ભાઈ જે સૌથી ઈઝી વેરિયન્ટ છે ખભા પર મૂકીને અહીં આગળ તમે ડેસ્ટ્રોય કરી શકો છો ટેન્કને. જેના માટે તમને એક શબ્દ યાદ આવે છે ભારતના પર્સપેક્ટિવમાં જો યાદ કરી શકો એમપી એટીજીએમ. સર આ શું છે? મેન પોર્ટેબલ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ. તમને યાદ હોય ભારત પાસે નાગનું 3rd જનરેશન છે. ભારત પાસે યાદ કરો હેલિના છે. હેલિના ખ્યાલ છે ને કે ભી હેલિકોપ્ટરના ઉપયોગથી અહીં આગળ તમે ટેન્કને ડિસ્ટ્રોય કરી શકો. લેન્ડ વર્ઝન છે. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. અને જમીની યુદ્ધમાં જે આર્મી માટે લડવા માટે શું મહત્વપૂર્ણ હોય? ટેન્ક મહત્વપૂર્ણ હોય. શું મહત્વપૂર્ણ હોય? ટેન્ક મહત્વપૂર્ણ હોય. બટ વર્તમાનમાં જે ટેન્ક છે કે ભાઈ અમને ખ્યાલ આવ્યું કે ભાઈ દુનિયાના તમામ દેશોને ખ્યાલ આવ્યું કે એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે તો એની સામે ટેન્ક પર બી આર્મર લગાડવામાં કે ભાઈ માની લો ભાઈ કોઈ મિસાઇલ છોડે છે તો ભાઈ ટેન્કને કોઈ વધુ નુકસાન ના થાય. તો એટલા માટે દુનિયાના દેશોને અહીં આગળ શું કરવું પડે છે? તો જે એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે એને બી મજબૂત કરવી પડશે કે નહીં? હા સર, કરવી પડશે. તો બસ એ જ સંદર્ભમાં વર્તમાનમાં ભારતે શેનું પરીક્ષણ કર્યું છે? લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ. હોપફુલ તમારો સવાલ ક્લિયર હશે બી કેમ આ પ્રકારનું પરીક્ષણ કરવાની જરૂર પડી. ચાલો નહીં તો ભી આને ક્યાં પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રના કેકે રેન્જના મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનથી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલે ચોક્કસ અને સફળતાપૂર્વક લક્ષ્યનો નાશ કર્યો હતો. માને કે એક્યુરેસી મજબૂત હતી, 100% એક્યુરેસીની વાત છે. હવે જે લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે એની રેન્જ કેટલી હોય? તો ભી 1.5 થી 5 કિલોમીટર. અને આટલી જ રેન્જમાં મોટા પ્રમાણમાં જે જમીની દળ જે લડે છે તો આની અંદર જ સેના હોય. હવે જે લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે એ લોક કરીને ટાર્ગેટને ટ્રેક કરે અને અહીં આગળ સૌથી પહેલા શું નીકળશે? લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલમાં તો સૌથી પહેલા લેઝર નીકળશે અને લેઝરને શું ફોલો કરશે? તો લેઝરને મિસાઇલ ફોલો કરશે. ઠીક છે, તો આ પણ તમે દેખી શકો. ત્યારબાદ જે આ લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે તો તમામ સ્વદેશી લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલમાં અહીં આગળ ટેન્ડમ હાઈ એક્સપ્લોઝિવ એન્ટી-ટેક વોરહેડનો સમાવેશ થાય છે. સર આ ટેન્ડમનો મતલબ શું થાય? દેખો મેં તમને કીધેલું કે ભાઈ વર્તમાનમાં દુનિયાના તમામ દેશો અહીં આગળ મજબૂતાઈથી જે પોતાની ટેન્ક છે એને આર્મર લગાવી દે છે. તો એવા કિસ્સામાં જો તમે એકવાર અહીં આગળ મિસાઇલ છોડશો યા ટાર્ગેટ કરશો તેને એટલું નુકસાન નહીં થાય. તો ધેટ્સ વાય અહીં આગળ જે એન્ટી-ટેક વોરહેડનો જે ટેન્ડમનો મતલબ એ થાય છે કે ભાઈ એકથી વધુ વખત ફાયર કરી શકે. ખ્યાલ છે? અહીં આગળ એકથી વધુ વખત ફાયર કરશે કારણ કે આર્મરને તો તોડવું પડશે, નહીં તો યાર તમારી આર્મી ચિંતામાં આવી જશે, હજુ સુધી આમ ટેન્ક નહીં ઉડાવી શકે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. અને એના સંદર્ભમાં જો વાત કરીએ ભારત પાસે મેન બેટલ ટેન્ક છે અર્જુન, જો તમે દેખી શકો. ને અહીં આગળથી આ મિસાઇલ લોન્ચ કરવાની વાત છે. રાઈટ, તો જે એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ મલ્ટી પ્લેટફોર્મ લોન્ચની ક્ષમતા ધરાવે છે. ને હાલમાં જો વાત કરીએ અર્જુન 120mm રાઇફલ ગનમાંથી ટેકનિકલ મૂલ્યાંકન પરીક્ષણમાંથી પસાર થઈ રહી છે. તો આ તમે દેખી શકો. તો ઇન્ડિજિનસલી ડેવલપ લેઝર ગાઇડેડ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ કોને અહીં આગળ ડેવલપ કરી છે? તો ડીઆરડીઓ. તો હોપફુલ તમારો સવાલ ક્લિયર હશે. અને હા,
હવે આજના સેશનમાં પ્રયત્ન એ છે કે આજે તમને સેટેલાઇટ લખાય તો મહત્વ નહીં, અને કાલે જો કોઈ ડિફેન્સનો સવાલ આવે તો તમારું મિસાઇલ, તો એક એક કામ થતું જાય. તો આજના સેશનમાં લિંકિંગમાં આપણે સેટેલાઇટ લખાઈએ ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ સેટેલાઇટ લખાય. ઠીક, તો પહેલા જે સેટેલાઇટ બને છે જેનું નામ છે ગોસટી. કઈ સેટેલાઇટ? તો અહીં આગળ ગોસટી. સર આ ગોસટી શેના માટે હતી? તો ભાઈ ગોસટી જો વાત કરીએ ખતરનાક કે ભાઈ ખરાબ વેધરની માહિતી માટે. શેના? ખરાબ વેધરની માહિતી જાણવા માટે. અહીં આગળ એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું ગોસટી, અને આ ગોસટી કોને લોન્ચ કર્યું હતું? તો અહીં આગળ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? નાસા દ્વારા. અરે હા સર, ગોસટી કોને? તો ભાઈ ખરાબ વેધરની માહિતી જાણવા માટે નાસાએ લોન્ચ કર્યું હતું. આ જરૂર ધ્યાનમાં રાખજો. ઠીક છે. અને આને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ફ્લોરિડાથી. ફ્લોરિડાથી. ક્યાંથી? ફ્લોરિડાથી. તો આ યાદ કરી લેજો. સેકન્ડ જો કનેક્ટ કરીએ. ઓકે, ત્યારબાદ જો તમને યાદ આવે તો અહીં આગળ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું E0S04. અરે હા સર, યાદ આવી ગયું 04, રાઈટ? E0S04. જો તમે આને યાદ કરો તો જે E0S04 છે આને કોના માધ્યમથી, રાઈટ, આને કોના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યા હતા? રાઈટ, જે E0S04 જે સેટેલાઇટ છે એને કોના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યા? તો તમને યાદ આવશે PSLV C52 ના માધ્યમથી. કોના માધ્યમથી? PSLV C52 ના માધ્યમથી, જો યાદ કરી શકો. ઠીક છે. અને અહીં આગળ જો વાત કરીએ, રાઈટ, કે કયા રોકેટના માધ્યમથી? તો PSLV C52 રોકેટના માધ્યમથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. સાથે સાથે યાદ કરશો જે ઇન્સ્પાયર સેટ 1, અને જો વાત કરી INS-2DD લોન્ચ કરવામાં આવ્યું હતું. શેના માધ્યમથી? PSLV C52 ના માધ્યમથી. આ જરૂર ધ્યાનમાં રાખજો. રાઈટ, તો આ પણ તમે ખ્યાલ રાખી શકો. મે બી આ તમારો સવાલ બની શકે કે વર્તમાનમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોના માધ્યમથી, કયા રોકેટના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું? તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C52 ના માધ્યમથી. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, ત્યારબાદ જો વાત કરી, એક સવાલ ચર્ચામાં હતો કે ભાઈ સેનજાઉ 30 શેના માટે હતું? સેનજાઉ 30 શેના સંદર્ભમાં હતું? તો ભાઈ સેનજાઉ 30 હતો માનવ મિશન. કયો મિશન હતો? માનવ મિશન હતું. ઠીક છે. અને અહીં આગળ જે, રાઈટ, કે ભાઈ અહીં આગળ એક માનવ મિશન હતું, અને જેના અંતર્ગત કેટલા લોકો હતા? માને કે કેટલા દિવસ માટે આ લોકો યાત્રા પર ગયા હતા? તો અહીં આગળ સ્પેસની યાત્રા પર ગયા હતા. રાઈટ, સેનજાઉ 30 અંતર્ગત માનવ મિશન હતું. 183 દિવસની યાત્રા હતી. કેટલા દિવસની યાત્રા હતી? 183 દિવસની યાત્રા હતી. રાઈટ, કે 183 દિવસ અહીં આગળ સ્પેસમાં વિતાવ્યા બાદ રિટર્ન થયેલા. તો બી સ્પેસ યાત્રા હતી. અને આ કોનો આ ટાર્ગેટ હતો? સેનજાઉ 13. તો ભાઈ ચાઇનાનો હતો. કોનો હતો? ચાઇનાનો. આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, ત્યારબાદ જો વાત કરીએ, વર્તમાનમાં ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઈસરોના નવા અધ્યક્ષ, તો તમને નામ યાદ આવશે. હા સર, S સોમનાથ. કોની વાત છે? S સોમનાથ. ચલો, ઠીક છે. ત્યારબાદ જો વાત કરીએ, વર્તમાનમાં કયા દેશે સિમોંગ સ્પેસ લોન્ચ વ્હીકલને લોન્ચ કર્યું હતું? સિમોંગ. વર્તમાનમાં જો વાત કરીએ, કયા દેશે અહીં આગળ સિમોંગ સ્પેસ વ્હીકલ લોન્ચ કર્યું? લખી લેજો, સિમોર્ગ સ્પેસ વ્હીકલ. આ બને છે વિદેશ વાળા બી સવાલ તમારા બને છે. તો બી આ છે ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ઠીક છે. અને આને જો વાત કરીએ, આ સફીરનું એક્સટેન્ડેડ વર્ઝન છે. સફીર 2 બી કહી શકો, યા સફીરનું એક્સટેન્ડેડ વર્ઝન. તો આ પણ તમે ધ્યાનમાં રાખી દો. ઈરાનનું જે પહેલું સ્પેસ લોન્ચ વ્હીકલ કયું હતું? તો સફીર હતું. ઠીક, તો આ યાદ રાખજો. જે સિમોર્ગ કોને લોન્ચ કર્યું? તો ઈરાને લોન્ચ કર્યું. કોને? ઈરાને લોન્ચ કર્યું. તો આ પોઈન્ટ બી તમે કનેક્ટ કરી શકો. ચલો, ત્યારબાદ જો વાત કરી, દેખો આ તમામ પોઈન્ટ શેના માટે લખાઈ રહ્યો છું? કે ભાઈ આ ડિવાઇસો માટે. રાઈટ, તો જો તમે ખાલી કરંટ અફેર્સ શોધતા હોય
તો જઈ શકો છો, રાઈટ, કે આ લિંકિંગ ચાલી રહ્યું છે, રાઈટ, કે જે તમારા મહત્વપૂર્ણ સેટેલાઇટ છે તો એક વારમાં લખાઈ દી, જેનાથી તમારું કામ ખતમ થઈ જાય. ત્યારબાદ જો વાત કરીએ, માર્ચમાં એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું, યાદ કરો, નૂર-2. કયો સેટેલાઇટ હતો? નૂર-2. કેવા પ્રકારનો સેટેલાઇટ છે? આ સૈન્ય સેટેલાઇટ છે, સૈન્ય સેટેલાઇટ છે. નૂર-2 સૈન્ય સેટેલાઇટ છે. હવે આ જે નૂર-2 સૈન્ય સેટેલાઇટ છે, આને કોને લોન્ચ કર્યું હતું? તો ભાઈ આને લોન્ચ કરવામાં આવ્યું હતું ઈરાન દ્વારા. કોના દ્વારા? ઈરાન દ્વારા. નૂર-2 સેટેલાઇટની જો વાત કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? ઈરાન દ્વારા. આ બી તમારું બની શકે. ઠીક છે, ચલો. ત્યારબાદ જો વાત કરીએ અહીં આગળ, રાઈટ, અલગ અલગ સવાલથી જો વાત કરીએ કે ભાઈ ભારતમાં, હા, એક સવાલ આ બન્યો હતો કે એક્ઝામમાં, કે સાઉન્ડિંગ રોકેટના લોન્ચ માટે, સાઉન્ડિંગ રોકેટના લોન્ચ માટે જે સ્ટેશન છે કયા રાજ્યમાં સ્થિત છે? સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે સાઉન્ડિંગ રોકેટના લોન્ચ માટે? રાઈટ, તો અહીં તમે ક્યાં લખશો? કેરળ. ક્યાં આગળ? કેરળ. કેરળનું ક્યાં? કેરળમાં થુંબામાં, જો તમને યાદ હોય, સાઉન્ડિંગ રોકેટની લોન્ચિંગ માટે 21 નવેમ્બર 1963 માં અહીં આગળ આ પ્રકારનો સંદર્ભ, માને કે સાઉન્ડિંગ રોકેટને લોન્ચ કરવા માટે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, ત્યારબાદ જો વાત કરીએ, એક સવાલ આવી બની જાય તમારો, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તો ભાઈ વિક્રમ સારાભાઈ જો સ્પેસ સેન્ટરની વાત કરીએ તો આ ક્યાં આવશે? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, રાઈટ, વિક્રમ સારાભાઈ જે સ્પેસ સેન્ટર છે એ ક્યાં આવશે? રાઈટ, આ કમેન્ટમાં જરૂર લખજો. ત્યારબાદ એક સવાલ પૂછે છે, ભાઈ ઈસરોના પહેલા અધ્યક્ષ કોણ હતા? તો ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા વિક્રમ સારાભાઈ. કોણ હતા? વિક્રમ સારાભાઈ. ચલો, તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, ઓકે. ત્યારબાદ જો વાત તમને ખ્યાલ છે કે ભારત એ કયા મિશન અંતર્ગત પૃથ્વીના, રાઈટ, જો વાત કરીએ અહીં આગળ જે અર્થ ઓર્બિટ છે, રાઈટ, ઇન લો અર્થ ઓર્બિટમાં અહીં આગળ સેટેલાઇટ, રાઈટ, સેટેલાઇટને જો વાત કરીએ ડ્રોપ કરવાની પોતાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું ભારતે, જો યાદ કરી શકો તો યાદ આવશે ઓપરેશન શક્તિ. રાઈટ, કે ભાઈ શેના અંદરમાં? તો અહીં આગળ સ્પેસમાં, રાઈટ, સ્પેસમાં જો વાત કરીએ સેટેલાઇટ, માને કે જો લો અર્થ ઓર્બિટમાં અહીં આગળ સેટેલાઇટને ડ્રોપ કરવાની જે એબિલિટીની વાત છે તો ઓપરેશન શક્તિ યાદ રાખશો. ઠીક, તો આ પણ તમે ધ્યાનમાં રાખો. ભાઈ એક સવાલ પૂછે છે, ભારતનો પહેલો જે ઉપગ્રહ છે આર્યભટ્ટ, રાઈટ, આને ક્યારે, જે ભારતનો પહેલો જે સેટેલાઇટ છે આર્યભટ્ટ, આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો અહીં આગળ યાદ કરશું આર્યભટ્ટ, તો આ જે છે 19 એપ્રિલ 1975. તો આ પણ તમે કનેક્ટ કરી શકો. ત્યારબાદ તમને યાદ છે PSLV C-37. PSLV C-37 શું કર્યું હતું? PSLV C-37 એ અહીં આગળ 104 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા અને જેના માધ્યમથી એક રેકોર્ડ બનાવ્યો હતો, જેના પછી એલન મસ્કની કંપની સ્પેસએક્સે તોડ્યો હતો. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી વર્તમાનમાં એક સવાલ ચર્ચામાં છે, જે ગગન છે, રાઈટ, અહીં આગળ જે ગગન સેટેલાઇટ, જે સેટેલાઇટ બેઝ મેગ્નિફિકેશન સિસ્ટમ છે જે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવી, ગગનનું ફૂલ ફોર્મ પૂછે છે, ગગન. આ બેઝિકમાં સવાલ પૂછે છે, તો ગગનનું ફૂલ ફોર્મ થાય જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન. ઓગમેન્ટેડ નેવિગેશન. ઠીક, તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે, હવે દેખો બાકી જે તમારા સવાલ છે, મારો પ્રયત્ન છે કે તમારા માટે એક સ્પેશિયલી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ છે અનએકેડમી પર,
રાઈટ, લગભગ તમને એની લિંક મળી ગઈ હશે. તો એ ચેનલ પર તમારા બાકી જે બધા સવાલ છે એ તમામ સવાલ અહીં આગળ આવી જશે, રાઈટ, જે સ્પેશિયલી જેમાં સાયન્સ ટેક ને તમારી ડીવાયએસઓ માટે સ્પેશિયલી કરંટની સિરીઝ ચાલશે, તો એનો જરૂર લાભ લેજો. રાઈટ, અહીંથી આગળ વધીએ. સવાલ નંબર 2 હાલમાં ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? તો ભાઈ જગદીપ ધનખડ ચૂંટાયા છે. કોણ ચૂંટાયા છે? જગદીપ ધનખડ. તો અહીં આગળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને યુપીએ ના ઉમેદવાર માર્ગરેટ આલ્વાને હરાયા અને ચૂંટણીમાં જગદીપ ધનખડ સાહેબને 528 વોટ મળ્યા છે, જ્યારે માર્ગરેટ આલ્વા સાહેબને 182. ને અગાઉ જો વાત કરીએ જગદીપ ધનખડ સાહેબ ક્યાં હતા? તો એ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. જગદીપ ધનખડ સાહેબ વર્તમાનમાં ભારતના નવા રાષ્ટ્રપતિ બન્યા. કોણ બન્યા છે? દ્રૌપદી મુર્મુ. તો આ નામ બી યાદ કરી શકો. ઠીક, જગદીપ ધનખડ સાહેબ વર્તમાનમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે, જેમનો જન્મ 18 મે 1951 ના રોજ રાજસ્થાનમાં થયો. તેમનું પ્રારંભિક શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી કર્યું. બાદમાં તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ઠીક, તેઓ જનતા દળ તરફથી 1989-1991 સુધી અહીં આગળ ઝુંઝુનુ થી લોકસભામાં સાંસદ હતા. વધુમાં 1993-1998 સુધી તેમણે રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કિશનગઢનું પ્રતિનિધિત્વ કર્યું. આ ઝુંઝુનુ તો તમને ખ્યાલ છે રાજસ્થાન. 30 જુલાઈ 2019 થી અત્યાર સુધી તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સવાલ નંબર 3 છે, હાલમાં ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અજરને, રાઈટ, કાલા અજરને અહીં આગળ નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો એ ભારત સરકારે કાલા અજરમાંને લેશમેનિયા ડોનવાની, શું કહેવામાં આવે છે? કાલા અજરને જો વાત કરીએ લેશમેનિયા ડોલવાની કહેવામાં આવે છે. જે લેશમેનિયા ડોલવાની છે જે અથવા તો એને કાલા અજર કહેવામાં આવે છે. તો લેશમેનિયા ડોનવાની એક પેરાસાઇટ પ્રોટોજોઆ છે, જે ઇન્ટરસેલ્યુલર પ્રોટોજોઆ, જેને શું કહેવામાં આવે છે? ઇન્ટરસેલ્યુલર પ્રોટોજોઆ કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે સેલની અંદર હોય. હવે આ શરીરની અંદર કેવી રીતના આવે? જો વાત કરીએ લેશમેનિયા ડોનવાની, તો એક સેન્ડફ્લાય જ્યારે માને કે તમે સમજી શકો એક જીવજંતુ જે છે એ હ્યુમનને બાઇટ કરે. હવે હ્યુમનને બાઇટ કરે માને કે લોહી ચૂસવાના સંદર્ભમાં. તો જ્યારે સેન્ડફ્લાય અહીં આગળ લિસ્મોનિયા ડોનવાનીથી ઇન્ફેક્ટેડ હોય, તો એવા કિસ્સામાં આ જે સેન્ડફ્લાય અહીં આગળ મનુષ્યને કરડશે, તો એના માધ્યમથી, રાઈટ, એના માધ્યમથી જે લિસ્મોનિયા ડોનવાનીનું ઇફેક્ટિવ સ્ટેજ કોની અંદર આવી જશે? મનુષ્યની બોડીમાં. અને જ્યારે આ ઇફેક્ટિવ સ્ટેજ મોસ્ટ ઓફ ક્યાં તમને જોવા મળે? તો બ્લડ સ્ટેનમાં, કે હા ભાઈ તમને બાઇટ કરી. ને બ્લડ સ્ટેનમાં જ તમને રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ જોવા મળતા હોય. અને આના માધ્યમથી તે શરીરમાં, રાઈટ, જ્યારે શરીરમાં જાય તો શરીરના ઘણા અંગોને ઇફેક્ટ કરે, જેમ કે ઇન્ટરનલ ઓર્ગન છે, સ્પ્લીન છે, લીવર છે અને બોન મેરોને ઇફેક્ટ કરે. આનાથી જે પણ કોઈ વ્યક્તિ આનાથી પ્રભાવિત હોય, અથવા તો બાળકોમાં તમે દેખતા હશો ઘણી વખતે જે પણ કોઈ કાલા અજરથી પ્રભાવિત હોય તો એ બાળકોના પેટ ફૂલવા લાગે છે, રાઈટ, અહીં આગળ લીવરમાં પ્રભાવિત હોવાના કારણે. તો ભારત સરકારે ટાર્ગેટ નક્કી કર્યો છે કે 2023 સુધીમાં, રાઈટ, કાલા અજરને ખતમ કરી દઈશું. તો જે ડોક્ટર ભારતી પ્રવીણ પવાર છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી, એમના અનુસાર 633 કાલા અજર સ્થાનિક બ્લોક્સમાંથી 625 બ્લોક્સ 2021માં કાલા અજરના સફળતાપૂર્વક દૂર કરી દીધા. ને ભારતના લક્ષ્ય વિશ્વ આરોગ્ય સંસ્થાના 2030 સુધીમાં આ રોગને નાબૂદ કરવાના લક્ષ્યાંક કરતા ઘણું આગળ છે. ભારત તો તમને ખ્યાલ છે ટીબી હટાવો, રાઈટ, કે ભાઈ ટીબી હારેગા ભારત જીતેગા યાદ કરો, 2025 નો ટાર્ગેટ છે. મલેરિયાને નાબૂદ કરવાનો 2030 નો ટાર્ગેટ છે. તો ભારતના અલગ અલગ ટાર્ગેટ છે અહીં આગળ રોગોના સંદર્ભમાં. તો આ પણ તમે દેખી શકો. તો કાલા અજરને શું કહેવામાં આવે છે? લિસીમિનિયાસ તરીકે ઓળખવામાં આવે છે. જે તે ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે જે ભારત સહિત 100 થી વધુ દેશોને અસર કરે છે. તો આ પણ તમે દેખી શકો. સવાલ નંબર 4 છે, હાલમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો હાલમાં જે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે 7 ઓગસ્ટના રોજ મનાવવામાં આવ્યો. હવે આ જે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ મનાવવામાં આવ્યો, તો ભાઈ આનો હેતુ શું છે? તો જે હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવા અને વણકરોની આવક અને ગૌરવ વધારવા માટે અહીં આગળ હેન્ડલૂમ ડે ને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ 8મો નેશનલ હેન્ડલૂમ ડે છે, રાઈટ. દર વર્ષે 7 ઓગસ્ટના રોજ હેન્ડલૂમ ડે મનાવવામાં આવે છે. ભારતમાં હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે જુલાઈ 2015માં, ક્યારે? જુલાઈ 2015માં 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે મનાવવાની વાત કરી. કઈ તારીખે? 7 ઓગસ્ટને. ક્યારથી?
15 થી, તો આ પણ પોઈન્ટ કનેક્ટ કરી શકશો કારણ કે આ તમારી એક્ઝામમાં બની જાય છે, રાઈટ. ત્યારબાદ જો વાત કરી બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના વિભાજનના વિરોધમાં 1905માં કલકત્તા ટાઉન હોલમાં શરૂ કરાયેલ સ્વદેશી ચળવળની યાદમાં 7 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવી. તો આ કારણ બી ધ્યાનમાં રાખી શકો, રાઈટ. મોસ્ટ ઓફ આ પ્રકારના કારણ તમારી એક્ઝામમાં બનતા હોય છે, ઠીક. અને આ ચળવળનો ઉદ્દેશ હતો સ્થાનિક ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયાઓને પુનઃજીવિત કરવાનો. તો તમને એક મુદ્દો ખ્યાલ છે કે ભાઈ જૂના સમયમાં જો ભારતની ઇકોનોમી મજબૂત હોવાનું કારણ શું હતું? તો ભારતની ઇકોનોમી મજબૂત હોવાનું કારણ એ જ હતું, શું હતું કે ભાઈ અહીંયા આગળ ભારત આત્મનિર્ભર હતું ને ભારતના જે જૂના ઉદ્યોગ છે, જે સ્વરોજગાર ઉદ્યોગ છે, એને વધુ પ્રોત્સાહિત કરતા. તો આ પણ તમે દેખી શકો. ને તમને ખ્યાલ છે કે સ્વદેશી ચળવળના મેઇન પ્રણેતા યાદ કરશો જે બાલ ગંગાધર તિલક સાહેબ છે, રાઈટ, જેમની આઈડિયોલોજી હતી સ્વદેશી. તો આ પણ તમે દેખી શકો છો, ઠીક છે. જો ભારતમાં અલગ અલગ જો તમે પોઈન્ટ દેખો કે ભારત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં જે નાના નાના જે આ જો હેન્ડક્રાફ્ટ વર્ક્સ છે, તો એને મોટા પ્રમાણમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો, તો પ્રથમ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015 ના રોજ તમિલનાડુના ચેન્નઈ મદ્રાસ ખાતે યોજાયું હતું. શેની વાત કરીએ? જો ફર્સ્ટ નેશનલ હેન્ડલૂમ ડે છે. અને અહીં આગળ તેમણે જો વાત કરીએ ઇન્ડિયા હેન્ડલૂમ બ્રાન્ડનું પણ અનાવરણ કર્યું હતું. આગળ વાત કરીશું. સવાલ નંબર 5 છે, હાલમાં કયા મંત્રાલયે બઢે ચલો અભિયાન શરૂ કર્યું છે? તો ભાઈ હાલમાં સાંસ્કૃતિક મંત્રાલયે બઢે ચલો અભિયાન શરૂ કર્યું છે. તો સાંસ્કૃતિક મંત્રાલય ભારતના યુવાનો સાથે જોડાવા અને દેશમાં દેશભક્તિની ઊંડી ભાવના જગાડવાના હેતુ સાથે બઢે ચલો અભિયાન શરૂ કર્યું. ભારતના યુવાનોને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે આગળ આવવા પ્રોત્સાહિત કરીને આ અભિયાનમાં ભારતના યુવાનોને જોડવા માટે રચાયેલ છે. બઢે ચલો અભિયાન, આ અભિયાનનો હેતુ છે કે ભારતના તમામ ભાગોમાંથી યુવાનો અને લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને જોડવાનો છે. બઢે ચલો ઝુંબેશમાં ફ્લેશ ડાન્સ દર્શાવવામાં આવે છે, જ્યાં નર્તકો યુવા ગીત પર પ્રદર્શન કરશે અને બઢે ચલોની થીમ પર રાષ્ટ્રગીત લખવામાં આવ્યું છે અને રચવામાં આવ્યું છે. અને આ ગીત લોકોને આગળ લાવવા અને તેમના ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ને મંત્રાલયનો ઉદ્દેશ છે કે ફ્લેશ ડાન્સ દ્વારા અમૃત મહોત્સવનો સંદેશ અને ભાવના ફેલાવવાનો છે. બઢે ચલો અભિયાન 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ 2022 સુધી દરરોજ 10 શહેરમાં ચલાવવામાં આવશે અને આ અભિયાનનો ગ્રાન્ડ ફિનાલે 12 ઓગસ્ટ 2022 ના રોજ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં યોજાશે. ને વર્તમાનમાં યાદ કરો, ભારત આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યું છે. ક્યારથી મનાઈ રહ્યું છે? તો 12 માર્ચ 2021 થી મનાઈ રહ્યું છે આઝાદી અમૃત મહોત્સવ. ક્યાં સુધી ચાલશે? 2023 સુધી ચાલશે. તમને યાદ છે ભારતમાં વર્તમાનમાં હર ઘર તિરંગા અભિયાનનો બી ટાર્ગેટ છે, જેના અંતર્ગત 20 કરોડ ઘરોમાં તિરંગા ફરકાવવાનો બી ટાર્ગેટ છે. કોનો? ભારત સરકારનો. તો આ પણ તમે ધ્યાન રાખી શકો, ઠીક છે. તો બી આ હતી આજના સેશનની કહાની. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.